મળ્યા ત્યારે એક વડીલ તરીકે એક પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે। જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું ને ખૂબ જ દુઃખની લાગણી છે। હું નથી માનતો કે વિજયભાઈ સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે। એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે। વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે। ગઈકાલની જે ગોજારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત ધંધો અમદાવાદમાં સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો। મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી એવું કહી રહ્યા છે સરલાબેન। સરલાબેનની 2 વર્ષની દીકરી પણ હતી જેની પણ કોઈ માહિતી નથી। એક માતા પોતાની દીકરીને શોધી રહી છે, પોતાની સાસુને શોધી રહી છે। આ પરિવાર વર્ષોથી અહીંયા ભોજનનું કામગીરી કરી રહ્યો છે, રસોઈ બનાવવાની કામગીરી કરી રહ્યો છે। ડૉક્ટરો માટે જે રસોઈ બને છે એ આ પરિવાર બનાવે છે, પરંતુ આ જે સરલાબેન છે એમના સાસુ અને તેમની 2 વર્ષની દીકરી લાપતા છે। તેમની કોઈ માહિતી મળી નથી। સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને। બની ગઈ છે, આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે। આ પરિવારમાં પણ આ બેન છે, અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ બેબી છે, મારી બેબી 2 વર્ષની બેબી છે નાની। ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી, મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી, મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન તમે લઈને ક્યાં હતા? અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં। તમે ટિફિન લઈને નીકળ્યા હું મારા હસબન્ડ અને મારી બેબી મારી સાસુ રસોઈ બનાવતા હતા, તો મારી સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય એમના પાસે। વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યારથી મારા સાસુભાઈ, મારું ઘોડિયું પણ હતું ત્યાં, ઘોડિયું એમની એમ જ છે। આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે મારો નાનો બાબુ હતો 5 વર્ષનો, એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો, એને બચાવી લીધો। નીચે ધોબી હતા ને એમને ખેંચીને એને બહાર કાઢી ગયો, પણ મારી બેબી મારી સાસુ ના નીકળી શક્યા। 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા, એક પરિવાર જનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો। તો સરલાબેન તેમના સાસુને શોધી રહ્યા છે, તેમની 2 વર્ષની દીકરી છે તેને શોધી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે એક દીકરો હતો એ તો બચી ગયો, કારણ કે તેને એક વ્યક્તિ છે એ નીચેથી રમાડવા માટે લઈ ગયો હતો એટલે એ બચી ગયો, પરંતુ તેમની સાસુ અને તેમની 2 વર્ષની દીકરીની કોઈ ભાળ નથી। परिवार माता पिता दोनों बीमार हैं, उनको अब तक बताया भी नहीं था उसकी मृत्यु हो चुकी है, लेकिन आज क्योंकि ये बताना ही पड़ता, आज उसको बताया। बहुत ही पूरे गांव में गम का माहौल है और सारा गांव परमात्मा से तो यही प्रार्थना कर रहा है कि इस परिवार को यह बड़ा दुख सहने की हिम्मत दे। તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। એક તરફ લેબોરેટરીમાં તપાસની કામગીરી ચાલી રહી છે, જ્યાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરિવારજનોના DNA મેચ કરવા માટે। હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે તેમના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉપસ્થિત રહ્યા છે। આજની આખી જે ઘટનાક્રમ અને આજની તેમની જે વિઝિટ હતી તે પૂરી કર્યા બાદ તેમણે એનેક્સી ખાતે એક નાની બેઠક કરી છે। હાલ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે, ડીજીપી પણ છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે, સાથે સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। આ બેઠકમાં હાલના ઘટનાક્રમ વિશે વિસ્તૃત માહિતી મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને સાથે સાથે કઈ રીતે આગળ કામગીરી થઈ રહી છે અને જે ઘાયલો થયા છે તેમની સારવારમાં ઝડપ આવે અને જે લોકોના મૃતદેહો સોંપાયા નથી તો તેમને પણ ઝડપથી એમના મૃતદેહો સોંપવામાં આવે, તેને લઈને પણ તપાસ અને તેને લઈને પણ માહિતીથી તેમને અવગત કરવામાં આવ્યા। આ બેઠકમાં પ્રધાનમંત્રીએ જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન પણ આપ્યું છે કે આ પ્રકારના ઘટનાક્રમમાં, આ પ્રકારની ઘટનાઓમાં કઈ રીતે ક્વિક એક્શન લેવું જોઈએ,
તેને લઈને પણ તેમણે આ બેઠકમાં વાતચીત કરી છે, અધિકારીઓ સાથે સંવાદ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે, રાજ્યના ડીજીપી, શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી